एक साथ सजदे में झुक जाते हैं, फिर सब एक साथ खड़े हो जाते हैं। मानो धरती का सूर्य एक बड़ी में सोए हुए हैं। ચાલો તો સૌથી પહેલા છે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. પૂર્ણાંક સંખ્યા આપણે લખેલી જ છે વચમાં 0, 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યા. આ બધી કેવી છે? ઋણ સંખ્યા અથવા ઋણ પૂર્ણાંક કયો તોય ચાલે. અને જમણી બાજુએ ધન પૂર્ણાંક. હવે એના માટે આપણે આ નિયમ જોવો છે કયો તો કે સરવાળા માટે. શેના માટે? અને ક્રમનો ગુણધર્મ. કયો ગુણધર્મ? એટલે કે જો તમે સરવાળો કરતા હોય અને પૂર્ણાંક સંખ્યા તમે લીધી હોય, એનો તમે સરવાળો કરો, બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો, 3 નો કરો, જો તમે એના ક્રમ બદલાવો. શું બદલાવો એના? એટલે કે પેલા કોઈ સંખ્યા લખી હોય, ધારો કે તમે લખો અહીંયા 2 + 3, તો જવાબ કેટલો આવે? હવે આનો તમે ક્રમ બદલાવો. શું બદલાવો? તો પેલા કોણ આવી જાય? 3 + 2. જગ્યા બદલી ગઈ. 2 આગળ હતા, 2 ક્યાં વયા ગયા? 3 પાછળ હતા, 3 ક્યાં આવી ગયા? તો કેટલા જવાબ આવે? કાંઈ ફરક પડે? ન પડે. હવે આપણે માઇનસ વાળી સંખ્યા લઈને કરી. ધારો કે આમ હોય -4 + 1, તો આનો જવાબ કેટલો આવે? 5. હા, વત્તે ઓછે એટલે બાદબાકી કરવાની. તો 4 માંથી 1 જાય તો કેટલા વધે? મોટું પદ કોણ? એની નિશાની. તો જવાબ સમજી ગયા? તો આનો જવાબ આવ્યો માઇનસ. હવે આપણે ઊંધા કરશું. શું કરશું? ખાલી સંખ્યા ઊંધી કરવાની છે. નિશાની આ જે વચ્ચે સરવાળાની નિશાની છે એ બદલશે નહીં. કેમ કે એ નિશાની તો આ સરવાળાની નિશાની. આની જે નિશાની ભેગી છે, સંખ્યા ભેગી, ધારો કે અહીંયા આપણે કાઉન્સ કરી દે એટલે ખબર પડે કે આ માઇનસ નિશાની આ ચોગડાની છે, બરાબર? 4 ની માઇનસ નિશાની છે, એ બદલશે. પણ આ 1 ની નિશાની આગળ જે આ પ્લસ છે એ બદલશે નહીં. 1 ના પ્લસ એના ભેગા ભેગા જાહે, બરાબર? તો હવે 1 આગળ આવી જાહે. 1 પ્લસ છે, કરો તોય હાલે, ન કરો તોય હાલે. આ વત્તાના હવે આ -4 છે ને, એ આખા એ લખશું ને આપણે -4. તો હવે કરો જોઈ, વત્તે ઓછે ઓછા એટલે 1 - 4 આવું થાય. હાલો હવે બાદ કરો જોઈ. 3 મોટા પદની નિશાની ને, તો કેટલા? જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો હે? હજી એક લઈ આપણે -8. અહીં કાઉન્સ રાખો એટલે ખબર પડે કે 8 ની નિશાની માઇનસ છે. સરવાળાના વત્તા અને -3. શું રાખ્યું આપણે? હાલો તો આનો આપણે સરવાળો કરવો હોય તો પહેલા તો આ બે નિશાની બાજુ બાજુમાં છે એનું કરવું પડે. તો -8 એમનેમ રહે, વત્તે ઓછે ઓછા 3. હવે 2 ઓછા છે તો શું થાય? હા, તો 8 ને 3 અને મોટા પદની કેટલી આવશે? રેડી? હવે આના જગ્યા બદલાવી. શું બદલાવી? આની જગ્યા બદલાવી ને. તો હાલો બદલાવો જગ્યા. કોણ આગળ આવી જાહે? પછી પ્લસ, પછી માઇનસ. હવે શું કરશો? પેલા -3 એમનેમ, આ બે નિશાની ની એક નિશાની, તો વચ્ચે ઓછે ઓછા. શું આવશે? 2 ઓછા છે તો શું થાય? તો 8 ને 3 મોટા પદની કેવી આવશે? તમે જગ્યા બદલાવી, કાંઈ ફેર પડ્યો? જવાબ હરખો ને હરખો આવ્યો. તો એનો મતલબ શું થાય? સરવાળા પૂર્ણાંક સંખ્યા, આવું લખીએ ને કે ભાઈ પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમક્રમી. કેવી? સમક્રમી છે. એટલે તમે ક્રમ બદલાવો તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. પણ કેમાં? સરવાળો કરતા હોય તઈ. કઈએ સરવાળો કરતા હોય તઈ, વચ્ચે સરવાળાની નિશાની હોય તઈ.
હવે આપણે બાદબાકી માટે આ વસ્તુ ચેક કરવાની છે કે ભાઈ બાદબાકીમાં સમક્રમી છે કે નથી, જવાબમાં ફેર પડે છે કે નથી પડતો. બરાબર, તો આપણે વળી પાછી રકમ લખી 5, આ બાદબાકીના માઇનસ અને 3. કેટલો જવાબ આવે? તો 5 માંથી 3 જાય તો 2. હવે જગ્યા બદલાવી, 3 આગળ લઈ લઈ. બરાબર, જો આ તો બાદબાકીની નિશાની છે એટલે એ 3 ભેગી આગળ નહીં જાય. 3 કેવા છે? પ્લસ છે, તો 3 આગળ વયા ગયા. બાદબાકીની નિશાની પાછી મૂકી દીધી, 5 ના 5 મૂકી દીધા. હવે આનો જવાબ કેટલો આવે? 2 આવે, પણ મોટા પદની નિશાની માઇનસ છે એટલે -2. તો આ બે જવાબ હરખા થયા? હે, ન થયા ને? હરખા આવતા નથી. હજી બીજો એક ચેક કરી કે ભાઈ -8 બાદબાકીના ઓછા અને અહીંયા 2, આ 2 ની કાંઈ નિશાની નથી એટલે શું હોય? કાંઈ નિશાની ન હોય તો શું હોય? પ્લસ. હાલો હવે આને આપણે ગણી પેલા 2 નિશાની બાજુમાં કઈ નિશાની થાય? -8 -2. 2 માઇનસ શું કરશો? હા, તો કેટલા થાય? 10 થાય ને? 8 ને 2 10. મોટા પદની નિશાની 8 મોટા, એનું કેવી? માઇનસ. આનો જવાબ આવી ગયો. હવે સમક્રમી ચેક કરવા હટવાના રકમ બદલાવશું. આ +2 હે ને, એ ક્યાં મૂકી દેશું? આગળ. તો આ 2 મૂકી દીધા. +2 લખો કે ખાલી 2 લખો, કાંઈ ફેર પડે? કાંઈ ફેર ન પડે. હવે આ માઇનસની નિશાની બાદબાકીની હતી, મૂકી દીધી. હવે આ આખી રકમ ઉપાડી લેવું ને, તો શું આવ્યું? -8. હવે જોવો તો 2 ના 2 નિશાની બાજુમાં હરખી છે, કેવી કરી નાખું? ઓછે ઓછે વત્તા 8 ના 8. હવે સરવાળો કરો, કેટલા આવે? અહીંયા -10 આવ્યો, +10 આવ્યો. 2 હરખા કહેવાય? ન કહેવાય ને. તો એનો મતલબ બાદબાકીમાં જો તમે ક્રમ બદલાવો, પેલા હોય એને પછી કરો ને પછી હોય એને પેલા કરો, તો જવાબ સરખો આવતો નથી. તો એનો મતલબ શું થયો? આવી લીટી લખવી હોય તો શું લખાય? પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમક્રમી નથી. એટલે કે જો તમે બાદબાકી કરતા હોય તો તમારે ક્રમનું ધ્યાન રાખવું પડે. ક્રમ બદલાવો તો જવાબ તમારો આવવો જોઈએ, આવે નહીં. કદાચ સરવાળો કરતા હોય ને ક્રમમાં ફેરફાર થઈ જાય તો ચેકવાની જરૂર નથી, જવાબ હરખો જ આવશે. પણ બાદબાકી કરતા હોય ને જો ક્રમમાં ફેરફાર થઈ જાય તો તમારે ક્રમ હરખો કરવો પડશે. તો અહીંયા આપણે લીટી લખી નાખી કે ભાઈ પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમક્રમી નથી. તમે એમ લખો કે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી તોય હાલે. બરાબર, ક્રમના ગુણધર્મનું પાલન કરે છે તોય હાલે. હાલો હવે આવે છે પૂર્ણાંક સંખ્યા માટે જૂથનો ગુણધર્મ. આમાં તમે ક્રમ બદલાવતા હતા ને, બરાબર, આમાં તમારે જૂથ બદલાવાના. શું બદલાવાના? હાલો પેલા આપણે 3 ભાઈબંધ લઈ લઈએ. 2 + 3 + 5. આ 3 ભાઈબંધ છે. બરાબર, હવે આને મારે જૂથ પાડી દો કે ભાઈ આ ભાઈબંધ 2 ભેગા રહીએ. આ 2 ભાઈબંધ ક્યાં રહીએ છે? ભેગા રહીએ. અને વળી પાછા એના 3 ભાઈબંધ, એમાં હું એમ કહું કે આ 2 ભાઈબંધ ભેગા રહીએ, તો શું ફેર પડે આપણે જોવાનું છે. તો હાલો આનો સરવાળો કરો. તો પેલા હંમેશા કોનો સરવાળો થાય? કાઉન્સમાં હોય એનો. પેલા કોનું કામ કરવાનું? કાઉન્સ વાળાનું. બરાબર, તો આ 2 માં શું છે? 2 + 3 શું થાય? 5. હવે કાઉન્સનું પૂરું થઈ ગયું. આ વત્તાના વત્તા 5 ના 5. કેટલો જવાબ આવે? 10 આવ્યો ને? બરાબર. હવે આમાં કયા 2 ભાઈબંધનું પેલા કરશું? આ કાઉન્સમાં એનું કરશો ને, તો 2 એમનેમ વત્તાના વત્તા આ 2 નો સરવાળો થઈ છે. કેટલો આવશે? તો કેટલો જવાબ આવશે? જવાબ કેવો આવ્યો? તમે ગમે એ ભાઈબંધને પેલા લ્યો, ગમે એ 2 સંખ્યાનો પેલા સરવાળો કરો તો કાંઈ ફેર પડતો નથી. બરાબર, હવે આપણે બીજી સંખ્યા લઈ લઈ, માઇનસ વાળી લઈ. -3 + 5 + 2 અને આ 2 ને ભેગા રાખી વળી પાછું બીજું લઈ
-3 +5 +2. હવે આ બેયને ભેગા રાખી. બરાબર. હાલો તો હવે દાખલો કરો. વત્તે ઓછે એટલે શું કરવું પડશે? તો 5 માંથી 3 જાય તો કેટલા વધે? મોટું પદ કોણ? એની નિશાની કેવી? તો પ્લસ જ આવશે. 2. હવે આ હતું એ પાછું મૂકી દઉં. 2 વત્તા કેટલો જવાબ આવ્યો? 4. હવે આમાં કરો. કોનું પહેલા કરવું પડશે? હાલો તો આ એમનેમ રાખી દઉં ને. જેનું તમે કાંઈ ન કરો એને એમને મૂકી દો. વત્તાના 5 + 2 કેટલા થાય? 7. વત્તે ઓછે શું થઈ છે? તો 7 માંથી 3 જાય તો કેટલા વધે? મોટું પદ એ કેવા છે? તો જવાબ કેવો? સરખો જ આવ્યો. તમે જૂથ બદલાવ્યા, કાંઈ ફેર પડ્યો? પેલા આ બેયનું જૂથ લીધું, જવાબ આવ્યો 4. આ બેયનું જૂથ લીધું, જવાબ આવ્યો 4. તો એનો મતલબ આપણે આ સરવાળો કર્યો હે ને બધે. શું કર્યું હે? તો પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. બરાબર. તો અહીંયા આપણે એક લીટી લખશું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે A + B + C એમાં A ને B પેલા રાખો અને A + B + C એમાં B ને C ને ભેગા રાખો અને દાખલા ગણો તો જવાબ કેવા આવે? સરખા આવે. એમાં કાંઈ ફેર પડે નહીં. બરાબર. અને આજનો આપણો છેલ્લો પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટેની તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા એટલે શું? કે એને તમે ઉમેરો તો જવાબમાં કાંઈ ફેર પડવો જોઈએ નહીં. તો એવી કઈ સંખ્યા છે જેને ઉમેરો? 0. બરાબર. તો એ તો આપણે એમને ખબર જ છે કે ભાઈ 0 આરે તમે સરવાળો કરો 2 + 0 જવાબ કેટલો આવે? બરોબર. -3 + 0 જવાબ કેટલો આવે? 0 + -8 જવાબ કેટલો આવે? બરાબર. 0 ઉમેરવાથી જવાબમાં કાંઈ ફેર પડતો નથી. નિશાનીમાંય કાંઈ ફેર પડતો નથી. નિશાનીમાં ફેર પડે તો સીધો જવાબમાં ફેર પડી ગયો કહેવાય ને. કેમ કે -8 અને 8 એ બેયમાં ફેર ને. આ -8 -8 આ -8 આ બેયની કિંમત સરખી કહેવાય નહીં. બરાબર. તો 0 એવી સંખ્યા છે કે એને તમે કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરો તો એના જવાબમાં કાંઈ ફેર પડે નહીં. એના મૂલ્યમાં કોઈ ફેર પડે નહીં. એટલે એમ કહેવાય કે A + 0 કરો તો તમને પાછો શું મળે? એ જ મળે. સમજી ગયા? એટલે આપણે અહીં લખશું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા ના સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. પડી ખબર? હે? લખી નાખો.